આજે 16મું ભારત EU શિખર સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુરોપીય સંઘના નેતૃત્વ હેઠળ નવી દિલ્હીમાં થશે બેઠક. ભારત EU મુક્ત વેપાર સમજૂતી પર વાતચીત પૂર્ણ. ભારત EU વેપાર અને રોકાણને મળશે નવી ગતિ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાસત્તાક પર્વમાં ભાગ લીધેલ આદિવાસી મહેમાનો સાથે કરશે શુભેચ્છા મુલાકાત. ઝાંખી કલાકારો, NCC કેડેટ્સ અને NSS વોલેન્ટિયર્સ સાથે કરશે મુલાકાત. આગામી બજેટ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વદળીય બેઠક. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ સંસદમાં રાજનૈતિક દળોના લીડર્સ સાથે કરશે બેઠક. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યના 16 વ્યક્તિઓનું રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા કરાયું સન્માન. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને નોંધપાત્ર યોગદાન આપવા બદલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા સન્માનિત. યુવાઓને ડ્રગ્સથી દૂર રાખવા સુરતની સંસ્થાની અનોખી પહેલ. સે નો ટુ ડ્રગ્સના સંદેશા સાથે યોજાઈ વિશાળ રેલી. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રેલીમાં જોડાઈ યુવાઓને લેવડાવ્યા શપથ. આગામી 6 દિવસ રાજ્યનું હવામાન રહેશે સૂકું. 24 કલાક બાદ 3 ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી. દરિયાકાંઠે સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે માછીમારોને આપવામાં આવી વોર્નિંગ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયાથી આયાત થતા ઓટોમોબાઈલ અને દવાઓ પર ટેરિફ 15%થી વધારીને કર્યો 25%. ટ્રમ્પે દક્ષિણ કોરિયા પર વેપાર સમજૂતી લાગુ ન કરવાનો લગાવ્યો આરોપ. વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને આપી માત. નેટ સ્કાયવર બ્રન્ટે ફટકારી WPLના ઇતિહાસની પ્રથમ સદી.